જો તમે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અહીં આપેલ સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ બટનને દબાવી નોટિફિકેશન ઓલ કરો, જેથી અમારા દ્વારા આવતી તમામ અપડેટ સૌથી પહેલાં આપને મળે. વિદ્યાર્થી મિત્રો, નવા પ્રકરણમાં આપનું સ્વાગત છે. પ્રકરણ 15 આપત્તિ અને બચાવ. પ્રથમ પ્રવૃત્તિમાં આપનું સ્વાગત છે. આપત્તિ. પ્રવૃત્તિ 1 આપત્તિ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: આપણે આપત્તિ અને તેના લીધે થતી મુશ્કેલીઓ વિશે જાણીશું. પદ્ધતિ. આપત્તિ. આપણી આસપાસ અનેક ઘટનાઓ બનતી આપણે જોઈએ છીએ અને સાંભળીએ છીએ. પૂર આવવું, ભૂકંપ, વાવાઝોડું, સુનામી, આ બધી કુદરતી આફતો કહેવાય છે. આ ઘટનાઓથી વ્યક્તિગત કે જાહેર મિલકતોને નુકસાન થાય છે. ક્યારેક આવી ઘટનાઓથી નાની કે મોટી જાનહાનિ થાય છે. આપત્તિ. 1. આ ચિત્રમાં શું દેખાય છે? લોકો નદીમાં નહાય છે તથા ગાયને એક વ્યક્તિ નવડાવે છે. આ એક પ્રકારનું જળ પ્રદૂષણ છે. આમ કરવાથી પાણી પ્રદૂષિત થાય છે અને આવા પાણીનો પીવામાં ઉપયોગ કરવાથી બીમાર થવાય છે. 2. આ ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે? આ ચિત્રમાં પૂર આવેલું દેખાય છે, જેના લીધે માણસો, ગાય અને બીજી માલ મિલકત પૂરમાં તણાઈ જતી દેખાય છે. પૂર આવવાથી ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે. મકાનોમાં પાણી ભરાઈ જાય છે. મકાનોનો સામાન તથા લોકો અને પ્રાણીઓ પાણીમાં તણાઈ જાય છે. લોકોના જાનમાલને નુકસાન પહોંચે છે. પૂરના કારણે ખોરાક અને પાણીની તંગી સર્જાય છે. આ ચિત્ર પરથી આપણે કહી શકીએ છીએ કે વાવાઝોડું આવ્યું હશે, જેના લીધે કાચા મકાન કે પતરાવાળા મકાનને નુકસાન થયું હશે. વાવાઝોડાને લીધે વીજળી જતી રહી હશે. માણસો, પશુ પક્ષીઓ ઘાયલ થયા હશે. આ ચિત્રમાં ઘર સળગતું દેખાય છે. આ આગ ગેસ અથવા તો શોર્ટ સર્કિટના કારણે થઈ હશે. આગના કારણે ઘરનો સામાન બળી ગયો હશે. લોકો પાણી છાંટી આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો ઘરમાં કોઈ રહી ગયું હશે તો તે બળી અથવા દાઝ્યું હશે. આ ચિત્રમાં જોઈએ છીએ તેમ ડોક્ટર અને નર્સ એક છોકરીની તપાસ કરી રહ્યા છે. તે છોકરીને પેટમાં દુખતું હશે. ડોક્ટર છોકરીને તપાસી જરૂરી દવાઓ નર્સ પાસે લખાવી સારવાર આપશે. છોકરીને બહારનો ખુલ્લો તથા વાસી ખોરાક ખાવાથી પેટમાં દુખતું હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. અચાનક કોઈ કુદરતી દુર્ઘટના બને ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય છે અથવા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવી ઘટનાઓને આપત્તિ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, બીજી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. પ્રવૃત્તિ 2 દુર્ઘટના. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: દુર્ઘટના અને તેના લીધે થતી મુશ્કેલીઓ વિશે જાણીશું. પદ્ધતિ. દુર્ઘટના. વિવિધ અકસ્માતો વિશે આપણે સાંભળીએ છીએ. આવી ઘટનાઓ આપણે જોઈ પણ હશે. ટેલિવિઝન અને દૈનિક પત્રોમાં આવા અહેવાલો અવારનવાર આવે છે. આવા અકસ્માતનો ભોગ બનનાર ક્યારેક જીવ ગુમાવે છે, ક્યારેક મોટી હાનિ થાય છે. આવી દુર્ઘટનાઓને દુર્ઘટના કહેવાય. ક્યાંક વાહનોનો અકસ્માત થાય
પતંગ ચગાવતા બાળક પડી જાય, વાહન સાથે અથડાવવું, આ બધી દુર્ઘટનાઓ કહેવાય છે. આવી દુર્ઘટનાઓમાં કોઈ એક વ્યક્તિની ભૂલથી, ગફલતથી મોટા ભાગે દુર્ઘટના થાય છે. આ દુર્ઘટનામાં ક્યારેક એકાદ વ્યક્તિ કે વધારે વ્યક્તિઓને નુકસાન થાય છે. 1. આ ચિત્રમાં શું જોવા મળે છે? આ ચિત્રમાં એક બાળક ફૂટપાથ પર ચાલી રહ્યું છે, જ્યારે બીજું બાળક રોડની વચ્ચે ચાલતું જોવા મળે છે. 2. રોડ પર ચાલતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ? ચાલવા માટે ફૂટપાથનો ઉપયોગ કરવો. હંમેશા રસ્તાની ડાબી બાજુએ ચાલવું જોઈએ. રસ્તાની બંને બાજુ જોઈને રસ્તો ઓળંગવો જોઈએ. 3. અકસ્માત કઈ રીતે થયો હશે? જે બાળક રોડની વચ્ચે ચાલી રહ્યું હતું તેની બેદરકારીને લીધે વાહન અકસ્માત થયો. 4. અકસ્માત પછી શું શું મુશ્કેલીઓ પડે છે? અકસ્માતથી વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગમાં અપંગતા આવી શકે છે. હાથ, પગ કે શરીરના અન્ય ભાગોના હાડકાં ભાગી શકે છે. અકસ્માત ભયંકર હોય તો વ્યક્તિનું મૃત્યુ નીપજી શકે છે. અન્ય કેટલીક દુર્ઘટનાઓ. બે બાળકો કપાયેલી પતંગ લેવા દોડે છે. રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ છે. પતંગ પર નજર હોવાના કારણે વાહન સાથે અથડાઈ જવાય છે અને અકસ્માત થાય છે. કપમાં ગરમ દૂધ છે. એક બાળક દૂધમાં ખાંડ નાખવા માટે બરણી લેવા જાય છે, ત્યારે તેનો બીજો હાથ કપને અડકતા ગરમ દૂધ તેના પર ઢોળાઈ જાય છે, જેના લીધે તે બાળકના હાથ, પેટ દાઝી ગયા હશે. છોકરી સ્વિચને અડકે છે, જેથી કરંટ લાગે છે. છોકરીના હાથ ભીના હોઈ શકે. સ્વિચમાંના વાયર ખુલ્લા હશે, જેથી કરંટ લાગ્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. કોઈ એક વ્યક્તિની ભૂલથી, ગફલતથી મોટા ભાગે દુર્ઘટના થાય છે. આ દુર્ઘટનામાં ક્યારેક એકાદ વ્યક્તિ કે વધારે વ્યક્તિઓને નુકસાન થાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી પ્રવૃત્તિમાં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ 3. આપત્તિ અને દુર્ઘટનાનું વર્ગીકરણ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: આપણા જીવનમાં બનતી જુદી જુદી ઘટનાઓનું આપત્તિ અને દુર્ઘટનામાં વર્ગીકરણ કરવું. પદ્ધતિ: આપત્તિ અને દુર્ઘટનાનું વર્ગીકરણ. દુર્ઘટના, આપત્તિ. દુર્ઘટના: કોઈ એક વ્યક્તિની ભૂલથી, ગફલતથી મોટા ભાગે દુર્ઘટના થાય છે. આ દુર્ઘટનામાં ક્યારેક એકાદ વ્યક્તિ કે વધારે વ્યક્તિઓને નુકસાન થાય છે, જેને દુર્ઘટના કહેવાય છે. જેમ કે વાહન સાથે અથડાવવું, હાથમાં ચપ્પુ વાગી જવું, રસ્તામાં લપસી જવું, દાઝી જવું વગેરે દુર્ઘટનાઓ છે. આપત્તિ. સામાન્ય રીતે કુદરતી આફતોને આપત્તિ કહે છે. આપત્તિને લીધે માલ મિલકતને મોટું નુકસાન અને જાનહાનિ થતી હોય છે. જેમ કે રોગચાળો ફાટી નીકળવો, ભૂકંપ આવવો, વાવાઝોડું આવવું, સુનામી આવવી, પૂર આવવું, હિમવર્ષા, દુષ્કાળ પડવો વગેરે આપત્તિઓ છે. વર્ગીકરણ. ઘટનાઓ: દુર્ઘટના કે આપત્તિ. 1. પૂર આવવું, આપત્તિ. 2. કેળાની છાલ પર પગ આવતા લપસી પડવું, દુર્ઘટના. 3. રોગચાળો ફાટી નીકળવો, આપત્તિ. 4. ભૂકંપ, આપત્તિ. 5.
રોડ અકસ્માત, દુર્ઘટના. 6. પતંગ લૂંટતા પડવું, દુર્ઘટના. 7. દાઝી જવું, દુર્ઘટના. 8. કરંટ લાગવો, દુર્ઘટના. 9. દુષ્કાળ, આપત્તિ. 10. કોમી રમખાણ, દુર્ઘટના. 11. સાયકલ પરથી પડવું, દુર્ઘટના. 12. સુનામી, આપત્તિ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આમ કુદરતી આફતોને આપત્તિ કહે છે. જ્યારે કોઈ એક વ્યક્તિની ભૂલથી થાય તેને દુર્ઘટના કહે છે.